સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટનો લોકમેળો મોડો યોજાય તેવા સંકેત પ્રાપ્ત થયા છે। રાજકોટનો લોકમેળો સુરક્ષાને લઈને મોડો યોજાય તેવા સંકેત। અલગ અલગ હેન્ડીક્રાફ્ટની સ્ટોલો, ખાણીપીણીની સ્ટોલો સાથે રહેશે। આ વખતે અમે ખાસ સેફટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે। પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં વધશે તો આપણે એના ફોલોઈંગ પગલાં લેશું। જે સ્ટોલ્સની સંખ્યા પણ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે 30% ઘટાડી હતી, જેમાંથી 100 સ્ટોલ ઓછી કરવામાં આવી છે। સુરક્ષા માટે 1266 પોલીસ અધિકારી શ્રી, 125 ખાનગી સિક્યુરિટીનો સ્ટાફ, એનઆઈડીએમમાં પણ એ તૈનાત રહેશે। એનઆઈડીએમ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ક્રાઉડ મેનેજમેન્ટની તમામ અધિકારી પદાધિકારીગણને તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે। ખાસ એમરજન્સી કોરિડોર રાખવામાં આવ્યા છે। ડેડિકેટેડ કોરિડોર એમ્બ્યુલન્સ અને ફાયરની મૂવમેન્ટ માટે રાખવામાં આવ્યું છે। 2 એક્ઝિટ ગેટ જે છે એ વધારવામાં આવ્યા છે। ફાયરની ડ્રીલ પણ આજે પણ અત્યારે કરવામાં આવી રહી છે। મેન આ બધી વિશેષતાઓ સાથે આપણે આ જે લોકમેળો છે કાલે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ। જી, હાઈકોર્ટ માનનીય હાઈકોર્ટનું જે ચુકાદો છે એ પ્રમાણે એમને અરજી કરવાની રહેશે સક્ષમ સત્તાધિકારી સામે। લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી લાયસન્સિંગ મળી તો જ જે રાઇટ્સ છે એ ચાલુ કરવામાં આવશે। આમ આ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સનું વિષય છે। એના માટે જે ડિસ્ટ્રિક્ટ રાઇડ કમિટી જે છે એ વિગતવાર આપણે બતાવી શકશે। માત્ર ફાઉન્ડેશન જ નહીં, એક ચાર્ટર્ડ એન્જિનિયરની સુપરવાઇઝનમાં આ રાઇડોનું નિર્માણ, એની સેફટી ઓડિટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ વગેરે, એનડીટી ટેસ્ટ વગેરે ઘણા બધા, એની મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી કેટલી સાઇટ્સ જૂની છે, એની ઉંમર કેટલી છે, આ બધી વિગતો સાથે એમને અરજી કરવાની હોય છે અને અરજી કરીએથી માન્ય હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એને આપણે પ્રોસેસિંગ કરશું।